નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। સવારથી જ એક બાદ એક અમે આપ સુધી અપડેટ પહોંચાડી રહ્યા છે। આજનો દિવસ ઐતિહાસિક પણ છે। સૌથી પહેલા સીધા જ જઈશું બિહારમાં, જ્યાં સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે। આપને એક બાદ એક દ્રશ્યો પણ બતાવીશું અને જે રીતે અત્યારે પ્રચંડ જીતની સાથે એનડીએ સતત આગળ વધી રહ્યું છે એવા સમયમાં ત્યાં શરૂઆત કઈ રીતે થઈ ચૂકી છે એ તમને બતાવીશું। જીત તરફ આગળ વધતી એનડીએ પાર્ટી અને ત્યારબાદ જે અત્યારે માહોલ ત્યાં જોવા મળી રહ્યું છે, ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે અને ત્યારબાદ જીતનો જે વિશ્વાસ લઈને આગળ વધ્યા હતા, ઇલેક્શનમાં ઉતર્યા હતા, એ જીતની સાથે હવે સતત આગળ વધીને સેલિબ્રેશન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ઓફિસની બહાર જ્યારે કાર્યકર્તાઓનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઢોલ નગાડા વગાડી અને જે રીતે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે, અહીંયા દ્રશ્યો સામે આવ્યા છે। સવારથી જ એક બાદ એક અપડેટ અમે આપ સુધી પહોંચાડી, જ્યાં બિહારમાં ભાજપની સૌથી મોટી અહીંયા જીત તરફ સતત એ સમાચાર આગળ વધતા જઈ રહ્યા છે। પહેલા તો બધાને એક્ઝિટ પોલ ઉપર શંકા હતી કે એક્ઝિટ પોલ એ એક્ઝેક્ટ નથી હોતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રીતે જોતા આવ્યા છીએ એક્ઝિટ પોલ અનેક વખત ગલત પણ સાબિત થઈ ચૂકી છે, પરંતુ થોડાક સમયથી જે એક્ઝિટ પોલના આંકડાઓ આવી રહ્યા છે તે સાચા પડતા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ગતરોજથી જ્યારે એક્ઝિટ પોલની વાત થઈ રહી હતી એવા સમયમાં મોટા ભાગના એક્ઝિટ પોલ્સ એ એનડીએ તરફ। नीतीश कुमार जी को भारी बहुमत से विजयी बनाया। अभी हम लोग कुछ ही देर में पूरा यहाँ होली दीपावली अच्छा चुकिया पटाखा कोई भी आवाज वाला नहीं, अबीर गुलाल बैंड बाजा सबसे हम लोग एक जश्न मनाएंगे। 1 घंटा बाद यहाँ दीपावली मनेगी। अमित शाह जी ने भी कहा था कि बिहार में डबल तो દ્રશ્યો આપ જુઓ બિહારના, જ્યાં ઓફિસની બહાર લોકો ફટાકડા ફોડી અને ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આરજેડી અને મહાગઠબંધનનો ચહેરો તેજસ્વી યાદવ પોતે પાછળ ચાલી રહ્યા છે। અત્યારે મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ પણ પાછળ છે, એટલે કે જે સ્થાનિક પાર્ટીઓ હતી તેમનો દબદબો પણ અત્યારે પાછળ ચાલતો હોય। कारण क्या रहा? जीत का कारण डेवलपमेंट रहा, विकास रहा, समावेश विकास रहा। महिला फैक्टर कितना काम किया है? पहला फैक्टर सभी जाति धर्म लिंग समुदाय के साथ बड़ी पार्टी के रूप में उभर रही है। देखिए, सबसे पहले बिहार और नीतीश कुमार जी को हम लोग बधाई देते हैं कि उन्होंने बिहार की जनता ने विकास के नाम पर नीतीश कुमार जी को भारी बहुमत से विजयी बनाया। अभी हम लोग कुछ ही देर में पूरा यहाँ होली दीपावली अच्छा चुकिया पटाखा कोई भी आवाज वाला नहीं, अबीर गुलाल बैंड बाजा सबसे हम लोग एक जश्न मनाएंगे। 1 घंटा बाद यहाँ दीपावली मनेगी। अमित शाह जी ने भी कहा था कि बिहार में डबल दीपावली मनाना है तो नीतीश कुमार जी को एनडीए सरकार को फिर से चुनिए। और नीतीश कुमार जी ने जो अपनी मेहनत करके बिहार की तकदीर और तस्वीर बदल दिया, इसी का नतीजा है कि ओहो मुंह गिर गए इंडिया गठबंधन। मैंने कहा था जो आपके कुछ ऐसे लोग जो आज तक बिहार में नजर नहीं आते थे, उनका भविष्यवाणी 0 हो गया और वो जनता को अपने बारे में बताएं कि उन्होंने कहा था कि 22 सीट से ऊपर नहीं आएगी, वो कहाँ गए, किस बिल में घुसे हैं, वो नजर नहीं आएंगे कुछ देर बाद, देखिएगा। सबसे बड़ी पार्टी बन के उभर रहे हैं आप लोग। ये होना ही था। 2025 फिर से नीतीश जी का विकास है, डबल इंजन का विकास है, इसी का नतीजा है। अभी आने वाला समय देखिएगा, जो नारा लगा 225 से 30, अब फिर से नीतीश। 9% जो महिला घर छोड़ के बाहर नहीं निकलती थी, आजादी के बाद पहली बार बिहार में 67% पोलिंग हुआ। आज नीतीश जी का विकास है, अमन चैन डर भय जो भाग गया, इसी का नतीजा है कि नीतीश जी का इतना बहुमत से सरकार बन रहा है। નજર કરતા હોઈએ ત્યારે આંકડાઓ પણ અત્યારે આ વખતે ખૂબ જ ચોંકાવનારા સામે આવ્યા છે। ભાજપની ઐતિહાસિક જીત એટલા માટે પણ કારણ કે અત્યારે જે પ્રમાણેના આંકડાઓ છે ખૂબ જ ચોંકાવનારા છે અને બીજી તરફ એનડીએ તરફથી સતત એક જ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ વખતે પણ બિહારમાં નીતિશે સરકાર જોવા મળશે અને તેમાં કોઈ પણ પ્રકારનો દોરાહો નથી, એ પ્રમાણેના અત્યારે સમાચાર સામે આવે। ને બીજી તરફ ઇન્ડી ગઠબંધનની જ્યારે વાત કરતા હોઈએ કે મહાગઠબંધન એ લોકો સ્થાનિક પક્ષો હોવા છતાં પોતાના જ સ્થાનમાં અત્યારે તેમનું વર્ચસ્વ, જો કે જે પ્રમાણેના સોશિયલ મીડિયા પરના સર્વે
સામે આવ્યું હતું એ સર્વેમાં જે રીતે જોવા મળ્યું હતું નીતિશ કુમાર જે સતત આગળ દેખાતા હતા, કારણ કે સ્થાનિક જે મહિલાઓ આ વખતે વધારે પ્રમાણમાં વોટ કર્યો છે. જ્યારે આપણે વોટિંગ શેરિંગ લિસ્ટની વાત કરીએ તો આ પ્રમાણે મહિલાઓ આ વખતે ખૂબ જ વધારે આગળ જોવા મળી હતી. પરંતુ જ્યારે યુવા લોકોની આપણે વાત કરીએ, જેન્ઝીની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ત્યારે મોટાભાગના લોકો આ વખતે જ્યારે જોવા મળ્યા હતા ત્યારે સૌથી વધુ કોઈ આકર્ષિત થયું હોય તો એ યુવા છે જે તેજસ્વી યાદવ તરફ આકર્ષિત થયા. પરંતુ જે આંકડાઓ છે એ ખૂબ જ વિભિન્ન છે અને અલગ છે. હવે અલગ અલગ એમાં મુદ્દાઓ પણ રહેલા છે. આ વખતે બિહારની જનતાએ ફરી એકવાર નીતિશ કુમારને પસંદ કર્યું છે અને વર્ષો જૂની જે પ્રથા છે એ ફરી એકવાર ચાલતી આવી છે, જેના આ લાઈવ દ્રશ્યો અત્યારે બિહારથી સામે આવ્યા છે. બિહારમાં દિવાળી જેવો અત્યારે માહોલ છે. ઓફિસની બહાર જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, ખૂબ જ ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે. અને બીજી તરફ હવે લોકો પણ જે રીતે જોઈ રહ્યા છે કે જે પસંદ કરી છે એ લોકોએ જે પ્રમાણેના મત અત્યારે સામે આવ્યા છે અને જે પ્રમાણે ચૂંટણી આ વખતે રહી છે, ખૂબ જ રસપ્રદ મુદ્દાઓ પણ આ વખતે રહ્યા છે. મોંઘવારી હોય કે પછી રોજગારીનો મુદ્દો ખૂબ જ મહત્વનો રહ્યો છે, કારણ કે મોટાભાગના લોકોને બહાર જવું પડતું હોય છે બિહારમાંથી રોજગારી મેળવવા માટે. એ સૌથી મહત્વનો આ વખતે મુદ્દો રહ્યો છે. બીજી વાત આપણે કરીએ જંગલ રાજની, તો વારંવાર જે રીતે નિવેદનબાજી પણ સામે આવતી હતી એ નિવેદનબાજી પણ જોઈ છે, જેમાં જંગલ રાજથી મુક્તિ મળી હોય એ પ્રમાણે દર વખતે નિવેદન સામે આવતું હતું. અને એટલા જ માટે ફરી એકવાર બીજેપીને પસંદ કરો તે પ્રમાણે કહેવામાં આવતું હતું. તો તેની સાથે જ આપણે હવે ચર્ચાની પણ શરૂઆત કરીશું. મારી સાથે મારી પેનલ તૈયાર છે. હિરેન કોટક, નેતા ભાજપના, અને સાથે જ મુકેશ ઓઝા, રાજકીય વિશ્લેષક છે. સ્વાગત છે આપ બંનેનું TV13 ગુજરાતીમાં. સૌથી પહેલા હિરેનભાઈ આપની તરફ આવીશ. જે દ્રશ્યો સામે આવ્યા છે ઉજવણીના, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, કારણ કે પહેલાથી જ કહેવામાં આવતું હતું કે NDA આવશે ત્યાં, અને આ વખતે એક્ઝિટ પોલ પણ એક્ઝેક્ટ થતા હોય તેવું દેખાયું છે. બિલકુલ સાચી વાત કરી છે આપે. અહીંયા આપણે જેમ વાત કરીએ એમ જંગલ રાજ જ નહીં પરંતુ વંશ રાજનો પણ ખાત્મો બોલી ગયો છે, અથવા તો એનો હાર થઈ છે. અને જીત થઈ હોય તો યુવાની થઈ છે, જેન્ઝીની થઈ છે, મહિલા સશક્તિકરણની થઈ છે. જે પેલી 10,000 વાળી વાત હતી એમાં પણ ખાસ ઉલ્લેખ કરી દઉં જેથી કરીને ચર્ચામાં મુદ્દો આવે તો જરા સ્પષ્ટીકરણ રહે. 2006થી મહિલા સશક્તિકરણ બિહારમાં ચાલી રહ્યું છે. બિહારમાં જે રીતે દારૂબંધી છે જેને હટાવવા માટે થઈને જે કટિબદ્ધતા બતાવી હતી PK એટલે કે પ્રશાંત કિશોરે, કે મારી સરકાર આવે એટલે તરત જ દારૂબંધી હટાવી દઈશ, એમાં લાલુ પુત્ર કે નેહરુ પુત્રની તો વાત જ ક્યાં આવે. એ લોકો તો તૈયાર જ હોય દારૂબંધી હટાવવા, સ્વાભાવિક છે. પણ મહિલાઓ છે એ દારૂબંધી હટવાના કારણે ખુશ હતી. બીજી એક બાબત અગત્યની એ હતી કે મહિલાઓને એમના સશક્તિકરણ માટે જે પૈસા મળવાની વાત હતી એ પૈસા એમને વ્યક્તિગત નહીં, એમને જૂથ સહાય હતી. અને એના કારણે મહિલાઓએ, યુવાઓએ વોટ કર્યો છે. જેનઝીની જો ચર્ચા કરીએ તો જેનઝીની બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષોએ જે પ્રકારે વિપક્ષોની જે મંશા હતી કે જેનઝી છે એ મોરચો ખોલી દેશે NDA સામે, ભારતીય જનતા પાર્ટી સામે, એની જગ્યાએ જેનઝીએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને NDAને ખોબલે મત આપ્યા છે એ જોતાં ક્યાંક તો એવું લાગે છે કે હવે કોંગ્રેસને સહિતના વિપક્ષો છે એ પેલી આપણી ભારતીય દંડ સંહિતા 405 કલમ છે એ મુજબ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ ન કરી દે સમગ્ર જેનઝી સમુદાય પર. આ સ્થિતિ આવીને બની છે. વિકાસને લોકોએ પ્રાથમિકતા આપી છે એ બહુ મહત્ત્વની બાબત છે. રાજનીતિનું આ બદલાતું જે સ્વરૂપ છે એ બહુ અગત્યનું છે. અને એ સ્વરૂપની શરૂઆત કરનાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આજે દરેક રાજકીય પક્ષોએ જ્યારે પણ લોકો સમક્ષ જવું હોય ત્યારે એમણે વિકાસની વાત કરવી પડે છે. પરંતુ માત્ર વિનાશ જ વેર્યો હોય અને વિનાશ જ વેરવાની મંશા હોય અથવા લોકોને ભ્રમિત કરવાની મંશા હોય અથવા તો લોકોને જ્યારે પણ ચૂંટણીમાં હાર મળે ત્યારે વોટ ચોરી અથવા EVMની ચર્ચા કરવી હોય એ ક્યાંથી વિકાસની વાત કરી શકે. આ ચિંતન અને મનનની બાબત છે. આપણે બહુ અગત્યની બાબત સમજવા જેવી એ છે કે ચિંતન એટલે કે આપણે જે ભૂલ થઈ ગઈ હોય એના પર આપણે હવે ફરીથી ભૂલ ન થાય એને આપણે વિચાર કરીએ ને એને ચિંતન કહેવાય. પરંતુ હવે આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ માટે શું તકેદારીને પગલાં લેવા એને મનન કહેવાય. તો ચિંતન શિબિર અને મનન શિબિર ભારતીય જનતા પાર્ટીમાં બહુ સારી રીતે થાય છે. એ જ માઇક્રો પ્લાનિંગ છે. કાર્યકરો સમર્પિત એટલા માટે છે કે ભારતના નાગરિકો છે એ જ કાર્યકરો છે અને ભારતના નાગરિકો છે એ જ સમર્થક છે. એ લોકો રાષ્ટ્રપ્રેમને વરેલા લોકો છે. આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીમાં નથી પરંતુ સમર્થક છે ભારતીય જનતા પાર્ટીના. એ લોકો પણ ભારતીય જનતા પાર્ટી માટે જે એક સારું વલણ ધરાવે છે. એનું કારણ એ છે કે લોકો દેશને વિકસિત રાષ્ટ્ર બનવાનું સપનું નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે જ જોઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ કદાચ દેશના 14મા વડાપ્રધાન હશે પણ દેશના પ્રથમ પ્રધાન સેવક તો નરેન્દ્રભાઈ મોદી જ છે. આ બહુ મહત્ત્વની બાબત લોકોને સ્પર્શી ગઈ છે, સમજે છે અને ખરેખર પ્રધાન સેવક છે એવું એમના આચરણમાં પણ સાબિત કરે છે.
માટે લોકો સમર્થન કરે છે. હવે આ જો દ્રષ્ટિ ન હોય, આ જો નજર ન હોય, આ જો દેખાતો ન હોય, તો કોંગ્રેસના નસીબ અથવા વિપક્ષોના નસીબ અને એમણે એમની લીગસી બદલાવી અને વિકાસ તરફ ન લઈ જવી હોય તો એ કદાચ દેશના નસીબ. પરંતુ જનતા જાગી ગઈ છે. આવા લોકોને જાકાર આપવાનું જ કામ બહુ સારી રીતે કરી રહી છે. એનું પરિણામ છે કે આજે આપણે બિહારમાં આ પ્રકારે એનડીએની જીત જોઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ મુકેશભાઈ, આપની તરફ આવીશ કે અત્યારે જે પ્રમાણેના રુઝાન આવ્યા, આપે પરિવર્તન જોયું કે આ વખતે પહેલાં તો રાહુલ ગાંધી આગળ આવ્યા, એસઆઈઆરનો મુદ્દો તેમના તરફથી ઉઠાવવામાં આવ્યો, પછી એકાએક ગાયબ થઈ ગયા. ઘણા બધા મુદ્દા તેમને નકલી વોટ ચોરીની જે વાત કરી, વોટર યાત્રા કાઢી, એ બધાનો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ પડતો હોય તેવું આપને દેખાયું, કારણ કે પહેલાં તે આવ્યા અને પછી એકાએક ગાયબ થઈ જાય છે, દેખાતા નથી. અને બીજી તરફ પછી એવી નિવેદનબાજી પણ કરવામાં આવે છે કે ગૃહમંત્રી પોતે બિહારમાં બેઠા છે, નથી પહોંચી રહ્યા કેન્દ્રમાં કામગીરી કરવા માટે, શું કામ બિહારમાં બેઠા છે, એવા પ્રમાણેની પણ વાતો થતી હતી. ચૂંટણીમાં રાજનીતિ ખૂબ મજાનો વિષય જ્યારે બની જતો હોય ને ત્યારે ખૂબ એની અંદર ચિંતન કરીએ ને તો એ જાણવા મળે કે આ બિહારની રાજનીતિમાં રાજનીતિનો વિજય નથી થયો, પણ કેન્દ્ર સરકારની કૂટનીતિનો વિજય થયો છે. પહેલાં તો એ મારે કહેવું છે. 1951 પછી 2025ની અંદર જ્યારે 75 વર્ષ પછી મહિલાઓનું જે વોટિંગ શેર પ્રમાણ છે લગભગ 10% વધી ગયું છે, જે રેકોર્ડ બ્રેક છે. એ પણ એક અદ્ભુત વાત છે. જયલલિતાએ સાડીથી અને 1 રૂપિયાની થાળીથી શરૂઆત કરેલી રાજનીતિ રાજસ્થાનના મફતના ગેસના બાટલાથી લઈ અને બિહારમાં 10,000 રૂપિયા સુધીની સહાય 1 ઓક્ટોબરથી એમના ખાતામાં નાખવાનું ને 1 નવેમ્બરથી ઇલેક્શન. એટલે જ્યારે 6,000 રૂપિયા મજૂર કમાતી હોય ને એના ખાતામાં 10,000 રૂપિયા આવે તો ઇલેક્શનના વોટિંગ લાઇનની સાથે સાથે બેંકોમાં 10,000 રૂપિયા ઉપાડવાની લાઈનો પણ હતી. એટલે એ જેમણે સંતોષ કર્યો, હવે વચનોમાં નહીં વાસ્તવિકતામાં લોકો વિશ્વાસ રાખે છે, એનું પરિણામ એટલે બિહાર. આપણે જોઈ લીધું. જૈનજીની વાત કરી, નેપાળનું આંદોલન બોર્ડરને અડીને આવેલું દેશ છે. જૈનજીના આંદોલને બતાવી દીધું છે કે રાજનીતિમાં યુવાઓની શું તાકાત હોય છે. એનું પણ પરિણામ તેજસ્વીને યુવાઓને આકર્ષવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એની રેલીઓની અંદર ખૂબ મોટી સંખ્યા હતી, કારણ કે પલાયનવાદ અને બેરોજગારીનો ઇસ્યુ તેજસ્વી માટે ખૂબ મોટો હતો અને એના ઉપર એ રાજનીતિ કરી રહ્યા હતા. મુદ્દા આધારિત રાજનીતિ હતી. પરંતુ જે એનડીએને જે વોટ બેંક મળી છે, મુસ્લિમ વોટ બેંક જે જેડીયુની હતી એ અકબંધ રહી છે. મહિલાઓનો વોટ શેર જે 10% વધ્યો છે. તમે જુઓ કે પુરુષો કરતા મહિલાઓ ટોટલ વધુ પડતી મહિલાઓમાં 9% વધારે છે. એટલે જે લોકો અને આ વોટિંગ વધારે થવાનું કારણ પણ એ છે કે છઠ પૂજાને કારણે આખા દેશમાંથી બિહારીઓ પોતાના રાજ્યમાં જાય છે અને ત્યાં જે 10-15 દિવસ રોકાય છે, એમાં આ આવેલું ચૂંટણી અને આ એક આખું જે સમીકરણ ગોઠવાયેલું છે એ સ્પષ્ટ રીતે એનડીએ સમક્ષ છે. હવે જે એનડીએની કેન્દ્રની યોજનાઓ હતી, તો એમને જે પેન્શન યોજનાઓ હતી વૃદ્ધની, તો જો 400 રૂપિયાથી લઈને 1100 રૂપિયાની કરી. સ્ટુડન્ટ માટે સ્માર્ટફોન આપવાની વાત કરી, 10,000 રૂપિયાની સહાય કરવામાં આપી. સ્કૂલોમાં લેપટોપ આપવાની વાત કરી, એ આપવામાં આવી. એટલે જૈનજીને પણ આકર્ષવાનો પ્રયત્ન કર્યો. અને આની જે કૂટનીતિ ગોઠવાઈ, આજથી 6 મહિના પહેલાંનું જ્યારે આંકલન હતું ત્યારે જેડીયુની ખૂબ નબળી સ્થિતિ હતી ને આરજેડીની સ્થિતિ ખૂબ આગળ હતી, કારણ કે આરજેડીએ તેજસ્વી યાદવે ખૂબ મજબૂત રાજનીતિ કરી હતી, કારણ કે એક નવો ખેલાડી એમાં ઊભો થયો હતો અને એ હતો પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોરની રાજનીતિ સ્વર્ણ વોટ બેંકને ખેંચી જવાની હતી, પરંતુ અત્યારના પરિણામમાં મને નથી લાગતું કે 3-4%થી વધારે વોટ શેર પ્રશાંત કિશોરને ગયો હોય. જો પ્રશાંત કિશોરનો વોટ શેર 7-8% ગયો હોત તો કદાચ એ સ્વર્ણ વોટની અસર ભારતીય જનતા પાર્ટી ઉપર જોવાઈ હોત. પરંતુ આજના પરિણામમાં એનડીએને અભિનંદન તો છે જ, જેડીયુને અભિનંદન તો છે જ. અને ભારતીય જનતા પાર્ટીનું એક મોટું ટેન્શન જે હતું કે નીતિશ કુમારને આરજેડી ક્યાંય જો બેની સીટો 125 જેવી થઈ જાય તો કદાચ એ નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રેશર લાવી શકે, કેન્દ્રની રાજનીતિ, કેન્દ્રનું સમીકરણ બદલી શકે. કારણ કે કેન્દ્ર જે છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશના બળ અને ખભાથી ટેકાથી રહેલું આ કેન્દ્ર સરકાર છે. એટલે એ જે સમીકરણ હતું, જે આંકડા દેખાઈ રહ્યા છે, 190 સુધીના આંકડા દેખાઈ રહ્યા છે, એ મજબૂત છે. અને જ્યારે પ્રધાનમંત્રી એમ કહેતા હોય ચૂંટણી સભામાં કે 160 સીટ આવશે,
એટલે આ એ જે દિવસે સ્ટેટમેન્ટ આવ્યું એ દિવસે મને ચોકઠા બેસી ગયા હતા મગજમાં કે ચોક્કસ અહીંયા જે પ્રકારની કૂટનીતિ ગોઠવાઈ છે, રાજનીતિ ગોઠવાઈ છે, 15 દિવસથી મોરિયા હોટલમાં અમિત શાહ સાહેબ બેસીને જે રાજનીતિ કરી રહ્યા હતા. અને મજાની વાત એ છે કે નીતિશ કુમાર અને અમિત શાહ સાહેબ વચ્ચે ક્યાંક મનમેળ ઓછો હતો. અને નીતિશ કુમાર માટે એમ કહેતા હતા કે ભાઈ જ્યારે ચૂંટણીના પરિણામ પછી મુખ્યપ્રધાનની આપણે વાત કરીશું, પરંતુ છેલ્લે ચૂંટણીના 4 દિવસ અગાઉ એક પ્રાઇવેટ ચેનલની અંદર અમિત શાહ સાહેબને કહેવું પડ્યું કે અમે નીતિશ કુમારને મુખ્યપ્રધાન બનાવીશું. કારણ કે જે પહેલો ફેઝ હતો એ પહેલો ફેઝ જે હતો એ ટોટલ એનડીએના પક્ષમાં હતો, પરંતુ સેકન્ડ ફેઝ જે હતો જે પૂર્વી ચંપારણ અને જે સીમાંચલનો પ્રદેશ, પૂર્વી બિહારનો જે પ્રદેશ છે, નેપાળ બોર્ડર અને બંગાળને અડીને આવેલો છે, એમાં 45%થી વધારે મુસ્લિમ વોટ શેર હતા. ત્યારે મુસ્લિમ વોટ બેંક પોતાની જળવાઈ રહે ત્યારે એમને જે સ્ટેટમેન્ટ આપ્યું ને એનાથી જે વોટિંગ થયું છે અને એના કારણે આ જે આખું આપણે એક ગોળ ચિત્ર દોરીએ અને જે પોઈન્ટ્સ મારીએ, જે તીર જે પ્રકારનું જેડીયુનું છે એ પરફેક્ટ જગ્યાએ વાગ્યું છે. જેન જી જનરેશન યુવાને આકર્ષવામાં સફળ રહ્યા છે. તેજસ્વી યાદવનું જે એક કોમેન્ટ્સ હતું કે ભાઈ અમે દરેક ઘર દીઠ સરકારી નોકરી આપીશું, એ થોડુંક વિચાર્યા વગરનું કોમેન્ટ્સ હતું. એને પોતાના જે રાજ્યની ઇકોનોમી છે, 3.25 લાખની તમારી ઇકોનોમીની સામે તમે 12 લાખ કરોડની ઇકોનોમી બતાવવા જાઓ તો એ સંભવ નથી. એટલે લોકોને એ વાત ગમી, સ્પર્શી. ને આ બાજુ ભારતીય જનતા પાર્ટીએ 1 કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી. એટલે 1 કરોડમાં લોકોને વિશ્વાસ લાગ્યો અને 3 કરોડમાં ન લાગ્યો કે આખા દેશમાં જ્યારે 2 કરોડ નોકરી કેન્દ્ર સરકાર આપી નથી શકતી તો આ 3 કરોડ નોકરી કઈ રીતે આપશે. એટલે આવા બધા પ્રશ્નોમાં શિક્ષિત વર્ગ બન્યો છે. બિહારની મજા એ છે કે બિહારનું આખું અંગ છે ને એ બહુ કામમાં આવે છે. જે માથું છે ને એ આઈએસ આઈપીએસ પેદા કરે છે. બિહારની આઈક્યુ લેવલ બહુ હાઈ છે અને બિહારના હાથ અને પગ છે ને દેશના 12 રાજ્યોની ફેક્ટરીઓ ચલાવે છે. તમે જુઓ કે જ્યારે કોરોના કાળની અંદર બિહારીઓને મોકલવાતા ત્યાં રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવવી પડી હતી. 40 લાખ બિહારી લોકો ત્યાં ગયા હતા. એટલે પલાયનવાદનો પ્રશ્ન અને બિહારી બીજા રાજ્યની અંદર નોકરી કરવા જાય કે તમે એને શ્રમિક તરીકે શા માટે લો છો? કેમ આ બિહારના તમે જુઓ, આ જ્ઞાનેશ કુમાર છે ક્યાંથી આવે છે? બિહારથી આવે છે. તો જે મોટા પદ છે એ બિહારીઓના છે. આઈપીએસ આઈએસ લેવલ જે છે બિહારની ક્ષમતા વધુ છે. એટલે બિહારની રાજનીતિ એક ભૌગોલિક દ્રષ્ટિકોણથી, એક ધાર્મિક દ્રષ્ટિકોણથી, ઐતિહાસિક દ્રષ્ટિકોણથી તમે આ જ ચાણક્યની જ ભૂમિ છે. આ જ આપણે જે મહાન ધર્મનું નામ ભૂલી ગયો છું, ચંદ્રગુપ્ત મૌર્યની ભૂમિ છે, અશોક સમ્રાટની ભૂમિ છે. અને રાજનીતિનું ડીએનએ બિહારની દરેક જનતામાં છે. એટલે ત્યાં બિહારની જનતા એ દેશની રાજનીતિ નક્કી કરે છે. ભારત આઝાદ થયું તે લઈને અત્યારે 15 વર્ષ પહેલાની રાજનીતિ બિહાર અને યુપી દેશનું વડાપ્રધાન નક્કી કરતું હતું અને એ 2 રાજ્ય ઉપર દેશની આખી નીતિ ચાલતી હતી. પરંતુ આમાં મારે ચોક્કસ કહેવું પડે કે કેન્દ્રની નીતિઓ, યોજનાઓ પ્રજા સુધી પહોંચી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થયું છે. રાત્રે 12 વાગે પણ એક સ્ત્રીઓ ત્યાં બિહારમાં ફરી શકે એ વાતાવરણ ઊભું કરવામાં સફળતા મળી છે અને એને પારખ્યું છે, એને નિરખ્યું છે અને એ વિશ્વસનીયતાનો વિજય આજે અમને દેખાઈ રહ્યો છે. ભૂમિકાઓ ઘણી છે, મુદ્દાઓ ઘણા છે. આપણને એમ લાગતું હતું કે પીકે એક નવો કેજરીવાલ ઊભો થઈ રહ્યો છે, પરંતુ 3 વર્ષની મહેનતની અંદર આજે એક નાનું છોડ વાયેલું હોય તો એને પણ મોટું થવામાં 10-15 વર્ષ લાગે. પરંતુ આ કેજરીવાલની સમકક્ષની રાજનીતિ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કેજરીવાલને જીતાડનાર અન્ના હજારે હતા અને અન્ના હજારેને કારણે કેજરીવાલ ઊભા થઈ ગયા. પરંતુ પીકેને ઊભા થવા માટે હજુ 10-15 વર્ષ વાર લાગશે. પરંતુ પીકેના જે મુદ્દા હતા એ મને ગમ્યા. પીકેના મુદ્દામાં બિહારની પ્રોપર રાજનીતિના પ્રશ્નો ઉઠાવે ને એનું એક વારંવાર સ્ટેટમેન્ટ હોય છે, યા તો અર્શ પર યા તો ફર્શ પર. એટલે આજે એને તમે ફર્શ પર જુઓ 0-1 પણ બેઠક એને મળી નથી. પરંતુ એણે જે વોટ શેરિંગ ઊભું કર્યું છે, જે વિશ્વસનીયતા ઊભી કરી છે
અને એ વિશ્વસનીયતાના કારણે જો કદાચ એની 15 વર્ષની એની રાજનીતિ બાકી છે, 48 વર્ષનો પિક્કે છે, એની જો 15 વર્ષની રાજનીતિના ખેડાણ ખેડે તો કદાચ એ મજબૂત ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે એવો એક ખેલાડી નવો ઊભો થઈ શકે એમ છે. એટલે આ રાજનીતિનો નહીં, કૂટનીતિનો વિજય છે અને દેશને એક નવી દિશા આપનારું આ બિહારનું પરિણામ છે. બિલકુલ, આપણી સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે, બાબુભાઈ માંગુકિયા. સ્વાગત છે આપનું પણ TV13 ગુજરાતીમાં. બાબુભાઈ, ક્યાં કમી રહી ગઈ? જોડે જોડે બધા બુલેટ ઉપર જોવામાં આવ્યું હતું કે બુલેટ ઉપર રાહુલ ગાંધી અને સાથે તેજસ્વી યાદવ નીકળ્યા હતા. ક્યાં કમી રહી ગઈ? તમને શું લાગે છે? અત્યારે તો જે સફળ થાય એના ગુણગાન ગવાય એ આપણો સામાન્ય શ્રેષ્ઠ છે. એવી રીતે સફળ થાય છે અને સફળતા પાછળના કેવા કારણો છે એમાં કોઈ જતું નથી, પણ જે પરિણામો આવી રહ્યા છે એ દેશની લોકશાહી માટે સારા સંકેતો નથી. જ્યારે તમે એક પાર્ટી રૂલ્સ ઉપર જઈ રહ્યા છો અને તમે વિપક્ષને ખતમ કરવાની કસમ લઈને જ બેઠા છો અને એના માટેની દરેક વસ્તુ જે પણ કરવી પડે તેના કોઈ પણ સંકોચ વગર કરી રહ્યા છો, એ એક ખતરાની ઘંટી છે. જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે એ રીતે દરેકે માણસે કમને પોતે માને છે કે ન માને, પણ અત્યારે તો જે સ્થિતિ છે એમાં એ રિઝલ્ટ સ્વીકાર્યા વગર છૂટકો નથી અને અત્યારે સરકારના કોઈ પણ નિર્ણયને કોઈ પણ જગ્યાએ પડકારી શકાતા નથી. નામદાર કોર્ટોના જે પરિણામો આવી રહ્યા છે એ પણ કોઈ સારા સંકેતો નથી. જે ક્વોલિટીથી જજમેન્ટ આવી રહ્યા છે, તમે સર લાવીને સારા આખા દેશમાં તમારા વિરુદ્ધના કે તમારી સાથેના જે મતદારો નથી એને મતાધિકારથી વંચિત રાખી અને તમે ખૂબ જ લોકપ્રિય છો અને તમે 2/3 બહુમતીથી આગળ વધી રહ્યા છો. એ જે દેખાડો થઈ રહ્યો છે ને જે બની રહ્યું છે એ મારી દ્રષ્ટિએ, મારી અંગત રીતે હું કહું છું કે આ એક લોકશાહી માટેનું અંતિમ સ્વરૂપનું સંકેત હોય એવું લાગે છે. આ સ્થિતિ કેટલા સમય સુધી ચાલશે એ કહેવું મુશ્કેલ છે, પણ ક્યાંક આ જે ભંડારેલો અંગડી છે ક્યારેક કોઈ જગ્યાએ ફાટી નીકળશે. જેનો એક સાદો દાખલો આપું કે 2015માં જે પાટીદાર સમાજના જે આંદોલનો થયા ને જેને નેતાગીરી સ્વીકારી હતી એનું સમાજમાં તે જે તે વખતે કોઈ કૃત્ય નહોતું કે જેનાથી એમને રેકગ્નાઇઝેશન મળે, પણ એ ઉભરો એના વતી બહાર આવ્યો હતો. મારી દ્રષ્ટિએ અને મારી માન્યતા પ્રમાણે આનો ઉભરો ક્યાંક ને ક્યાંક બહાર આવશે જ. તમે જે રીતે લોકશાહી સાથે છેડા કરી રહ્યા છો, જે રીતે સિસ્ટમ સાથે છેડા કરી રહ્યા છો અને તમામ સિસ્ટમો જ્યારે તમારા એકાધિકારને સત્તા નીચે આવી જાય ત્યારે હંમેશા સત્તાનો મદ કોઈ પણ પગલાં લેવા માટે મજબૂર કરતો હોય છે. આનું આ વરવું ઉદાહરણ છે. બિલકુલ હિરેનભાઈ, છેડા થઈ રહ્યા છે સિસ્ટમ સાથે બી એવું કહી રહ્યા છે, શું કહેશો આપ? જુઓ, કોંગ્રેસના કોઈ પણ નેતા, એટલે બાબુભાઈ માંગુકિયા હોય કે અન્ય કોઈ પણ હોય, બધાની માનસિકતા કદાચ હવે કોંગ્રેસના નેતાઓની એક સરખી થઈ ગઈ છે. ખરેખર જે આપણા લોહ પુરુષ, આપણે જેમને અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ, એવા વડાપ્રધાન પદના દાવેદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જે હડસેલીને બેસી ગયા હોય એવી લીગસીવાળા લોકોની આ વાત કરી રહ્યા છે. અને જે લોકશાહીની ચર્ચા કરી રહ્યા ત્યારે ઇન્દિરા ગાંધીજીએ જે પ્રકારે સમગ્ર ભારતમાં ઇમરજન્સી લાદી દીધેલી અને કટોકટીમાં જે રીતે લોકોને બેફામ બંધ કરી દીધેલા, આ બધા કૃત્યો, કૌભાંડ, કારનામો ભૂલાતા નથી. કોંગ્રેસને માત્ર એક ભૂલાઈ જાય છે, પણ એને છે ને માત્ર ને માત્ર આવી બધી બાબતો યાદ આવે છે. ખરેખર મેન્ડેટની ચર્ચા કરીએ ને તો જે લોકોનો મેન્ડેટ છે ને એને સ્વીકારવા પણ કોંગ્રેસ તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક લોકશાહીની સ્થાપના જ્યારે એના પક્ષની અંદર જ નથી ત્યારે એમને રાષ્ટ્રમાં લોકશાહી ન દેખાય સ્વાભાવિક છે. નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો એમની જે કેન્દ્ર સરકારની જે ચર્ચા માંગુકિયાજી કરી રહ્યા હતા એમાં એ ભૂલી ગયા કે આપણે હવે નરેન્દ્રભાઈ મોદીને માત્ર ભારતના લોકપ્રિય નેતા નહીં, સમગ્ર વિશ્વના લોકપ્રિય નેતા તરીકે સંબોધવાના છે. અને એ વડાપ્રધાન છે એ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી, એ સમગ્ર દેશના છે અને બાબુભાઈ તમારા પણ છે ને કોંગ્રેસના પણ છે. એટલે અહીંયા વડાપ્રધાન છે ને
એ આપણે જ્યારે આપણા રાષ્ટ્રને આગળ લઈ જતા હોય, રાજનીતિની જગ્યાએ રાષ્ટ્રનીતિને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, આપણે 47ની વાત કરીએ તો 2047માં જે પ્રકારે આપણે એક સપનું સેવી રહ્યા છીએ, આપણે વાત કરું છું, હંમેશા બહુવચનમાં ચર્ચા કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, આપણે સૌ જે વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ, એમાં આપણે જ્યારે રાષ્ટ્રીય મુદ્દા હોય કે આંતરરાષ્ટ્રીય બાબતમાં ભારતનો પક્ષ લેવાનો હોય ત્યારે તો કમસે કમ મહેરબાની કરીને છોડી દો સાહેબ પેલી ગંદી રાજનીતિ. રાષ્ટ્રનીતિને પ્રાથમિકતા આપવાનું જ્યારે કોંગ્રેસ શરૂ કરશે, આત્મચિંતન ખરેખર કરશે, માત્ર જ્યારે આવું રિઝલ્ટ આવે ને ત્યારે અમે કાં તો એવું કહેશે કે અમે સ્વીકારીએ છીએ, કાં તો કહેશે લોકશાહી ખતરામાં, જેવી રીતે બાબુભાઈ અત્યારે કરી હતા. અને હવે નવો મુદ્દો આવી ગયો છે પેલો વોટ ચોરીવાળો. એટલે EVM વોટ ચોરી એ બધા ઠીકરા ફોડવાનું બંધ કરી અને જે માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી કરે છે એ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ જે શબ્દ બધા રાજકીય પંડિતો વાપરે છે, પણ આ બહુ અગત્યની બાબત હવે કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો છે એ સમર્પિત છે, સમર્થકો છે એ પણ કાર્યકરો જ છે, એટલે આ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટી કદાચ વિશ્વની સૌથી મોટી લોકપ્રિય પાર્ટી અને સૌથી મોટી પાર્ટી બની હોય તો એનું કારણ એ છે કે અહીંયા રાષ્ટ્રપ્રેમને સાથે લઈને ચાલનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. અને કદાચ બધા જ કાર્યકરો છે એ સતત જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એના માટે તૈયાર જ હોય છે. અમારે અગાઉથી તૈયારી નથી કરવી પડતી. એટલે પ્લાનિંગ શબ્દ કરતાં અમે શું છે લોકો સુધી પહોંચેલા છીએ. જે કામ કરીએ છીએ એ કામ, એ યોજના, એના લાભો લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરીએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી સતત આગળ વધી રહી છે. NDAની અંદર વાત કરીએ તો બિહારના ઇલેક્શનમાં પણ સૌથી મહત્ત્વની બાબત એ હતી કે ભારતીય જનતા પાર્ટી અને આપણે જે રીતે નીતિશ કુમારજીએ જે પ્રકારે ત્યાં એક ગઠબંધન બન્યું, અમારું જે સંગઠન હતું ને એ સંગઠન કહી શકાય. ગઠબંધન છે ને હવે ગઠિયાબંધન કહેવા માંડે છે, એટલે મહાગઠિયાબંધન જેવું આ સ્થિતિ હતી. પણ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારજીએ એટલું સરસ રીતે જે કામ કર્યું છે કે ત્યાં જે સીટના ભાગલા પડ્યા, દાખલા તરીકે અમારી પાસે 100 સીટ હતી ને 100 સીટ છે એ નીતિશ કુમારજી પાસે હતી, તો અમે જ્યાં નહોતા લડતા ત્યાં પણ અમે એમને મદદરૂપ થતા હતા, જ્યાં એ નથી લડતા ત્યાં અમે મદદરૂપ અને એ એકબીજાને પૂરક બન્યા. એટલે હવે આ સ્થિતિમાં અહીંયા મહાગઠબંધનની સ્થિતિ જો સાહેબ, એકબીજાના પૂરક બનવાની વાત જવા દો, આપણે પણ ખ્યાલ છે એ લોકો એકબીજાની સામે લડતા હતા. કોંગ્રેસની વાત કરું છું, બાબુભાઈ બરોબર ધ્યાનથી સાંભળજો આંકડાઓ. 92 બેઠક ઉપર કોંગ્રેસે ઇલેક્શન લડી છે, પણ 92 બેઠકમાંથી 9 બેઠક એવી હતી કે જ્યાં જિંદગીમાં કોઈ દી કોંગ્રેસ જીતી નથી અને એમાં હારેમ હતી, છતાં પણ એના ભાગે એમણે લઈ લીધી. બીજી 28 બેઠક એવી હતી જ્યાં કોઈ દિવસ કોંગ્રેસનો નેતા આવ્યો પણ નથી અને લોકોનો મત છે એ કોંગ્રેસની વિરુદ્ધમાં હતો. આ વિશ્લેષણ તો બહુ જગ જાહેર છે, એટલે કદાચ તમને તો ખબર હશે, આપ તો પીડરના અનુભવી નેતા છો. પાછળ વધી 37 બેઠક. એ 37 બેઠકમાંથી જો આ સ્થિતિ હોય તો આત્મચિંતન પણ કરવા જેવું છે અને ઢાંકણીમાં થોડું પાણી લેવા જેવું પણ છે. બાબુભાઈ, બહુ જ નબળી પરિસ્થિતિમાં નથી દેખાતું અત્યારે કોંગ્રેસ, જે પ્રમાણેના અત્યારે આજના પણ આપ પરિણામો જુઓ એ પ્રમાણે? વચ્ચે રાહુલ ગાંધી આવે છે પછી એકાએક નિષ્ક્રિય થઈ જાય છે. એ પ્રમાણે દેશમાં ક્યારે પણ ઇલેક્શન થશે તો વિપક્ષને કાંઈ પણ સત્તા ઉપર આવવાની કોઈ શક્યતાઓ મને દેખાતી નથી. આ સિસ્ટમને ઓવરટેક કરીને મેળવેલા પરિણામો છે જે લોકશાહીને નામે બહાર આપી દેવામાં આવ્યા છે કે લોકશાહી છે. લોકશાહી છે ખરી ક્યાં? સવાલ એ થાય છે કે તમે છેલ્લી મિનિટે વોટર લિસ્ટનું, મતદાર યાદીનું રિવિઝન કરો. આટલા વર્ષ સુધી તમે નથી કર્યું. હવે તમારે આખા દેશમાં એનું રિવિઝન કરીને તમારા પોલરાઇઝેશન ચેક કરવા છે. હમણાં જો 3 મ્યુનિસિપાલિટીની ચૂંટણીના મતદાર યાદીઓ જોઈ રહ્યો છું, જે કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધના સીમાંકનો મુકાઈ રહ્યા છે અને વિપક્ષ એક પણ સીટ ઉપર જીતી ન શકે તેવી રીતે સીમાંકન થઈ જાય છે અને જેને સ્ટેમ્પ વાગે છે એ તમે, એટલે હવે સરમુખત્યારશાહીથી આપણે દૂર નથી. જે સિસ્ટમ છે, ધારો કે બંધારણમાં 3 ભાગ પડ્યા છે, લેજિસ્લેચર, એડમિનિસ્ટ્રેટર એન્ડ આર્બિટર. આર્બિટર એટલે કોર્ટ. અત્યારે આર્બિટરની ક્યાંય દૂર નજર કરો તો દેખાતા નથી. તમે સરના જજમેન્ટો જુઓ તો ઇલેક્શન પૂરું થયું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ મેટર સાંભળે જ નહીં. અને બીજા રાજ્યમાં ઇલેક્શન સરને ચેલેન્જ કરે તો સુપ્રીમ કોર્ટ એમ કે હવે અમે જ સાંભળશું. તો તમે અત્યાર સુધી કેમ ન સાંભળ્યું? અને તમારે એવા સંજોગે સર કરવાની ક્યાં જરૂર છે જ્યારે લોકો કામમાં છે, લોકો માઇગ્રેટ થયા છે,
લોકો પોતાના જન્મસ્થળ ઉપર નથી, પણ મત તો એને પોતાને ક્યાં આપવો એનો મૂળભૂત અધિકાર છે. એને એના ગામમાં મત આપો કે એના કામના સ્થળે મત આપો. ધારો કે હું અમદાવાદમાં 1983 થી વકીલાત કરી રહ્યો છું. મતદાર યાદીમાં મારું નામ મારા ગામ સુખપરમાં જ છે. અમદાવાદમાં મેં મારું મતદાર યાદીમાં નામ ક્યારેય એડ નથી કર્યું. અને દર વખતે હું મારું મતદાન મથક જ મત આપવા જાઉં છું. એટલે આ જે અધિકાર છે તમે લઈ લેવા માંગો છો, તમે 65 થી 70 લાખ મતદારને તમે મતદાર યાદીમાંથી દૂર કરી દો અને પછી જીતનો જશ્ન મનાવો, તો આનાથી મોટી હિપોક્રેસી કોઈ હોઈ શકે જ નહીં. ઠીક છે મુકેશભાઈ, આપણે આ પરિસ્થિતિને સમજીએ. ડબલ વોટરની વાત થાય છે કે વ્યક્તિ અનેકવાર વોટ કરી શકે છે. આ મુદ્દાને લઈને રાહુલ ગાંધી આવે છે, પછી એકાએક પ્રેસ કોન્ફરન્સમાં પણ ઘણા બધા સબૂતોની સાથે આવે છે, પુરાવાઓ મૂકે છે, અને પછી એકાએક એ પ્રમાણેની નિષ્ક્રિયતા પણ જોવા મળે છે. પહેલાં એક સાથે મહાગઠબંધનની સરકાર બનાવીને હવે બિહારમાં બદલાવ લાવીશું એવી વાત નીકળે છે, અને પછી અધિકાર યાત્રા પણ નીકળે છે, વોટર અધિકાર યાત્રા. પછી એકાએક એ નિષ્ક્રિયતા જોવા મળે છે. અને બીજું કે શું કારણ એવું રહી ગયું મહાગઠબંધનમાં, શું નબળાઈ આપને જોવા મળી? આપણે એક વાત કરવાની ભૂલી ગયા કે એસઆઈઆરનું થયેલું શુદ્ધિકરણનું પણ આ પરિણામ છે. ઘણા એવા બોગસ વોટ હતા કે જે અમુક સીટોને જીતાડવા માટે ત્યાંની તાકાત લાગતી હતી, ને એના પરિણામો પૂર્વમાં આપણે પાછલા ભૂતકાળમાં જોયા છીએ. એટલે એસઆઈઆરનું શુદ્ધિકરણના કારણે જે નવા ઉમેરાયા છે, જૂનાના નામ કમી થયા છે, અને જે બોગસ વોટર્સ હતા એ નીકળી ગયા છે. ને એની સત્યતા કેટલી છે આ પરિણામના જ્યારે બધા જ આંકડા આવશે ત્યારે આપણને જોવા મળશે. પરંતુ જો જીતા હોય સિકંદર, બી હાર એટલે હારની આગળ બી લાગે છે, એવામાં આપણે બી ટીમ કોને માનીએ? એ ટીમ તો અત્યારે જો જીતા હો સિકંદરમાં તો એનડીએ આવી ગઈ. હવે બી ટીમમાં આવે મહાગઠબંધન. તો આ મહાગઠબંધનની બી હાર છે. આ બિહાર એટલે મહાગઠબંધનની બિગ હાર છે, એ જોઈએ. હવે બીજી એક વાત કે દેશમાં વક્ફ બોર્ડની વાત ચાલી રહી હતી, ત્યારે બિહારની અંદર વક્ફ બોર્ડને ઉખાડીને ફેંકી દઈશું એવી વાત કરનાર તેજસ્વી યાદવને મુસ્લિમ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનો ફાયદો જોવા મળ્યો નથી. મુસ્લિમ મહિલાઓ, મને એવું લાગે છે કે આની અંદર આ વોટ બેંકમાં મુસ્લિમ મહિલાઓએ ભાજપ તરફી વોટિંગ કર્યું છે, કારણ કે 3 તલાકના પ્રશ્નમાં પણ મુસ્લિમ મહિલાઓને ન્યાય મળ્યો, અને કેન્દ્રની યોજનાઓમાં ભેદભાવ નથી, અને બિહારની અંદર લગભગ તમામ મુસ્લિમો જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મફતમાં મળે છે. મફતમાં અનાજ મળે છે, 80 કરોડ અનાજમાં બિહાર આવી જાય છે. શૈક્ષણિક સહારમાં પણ બિહાર આવી છે. નારી સહાય યોજનામાં પણ બિહાર આવી જાય છે. જીજા દીદી યોજના ત્યાં ચાલે છે, એની અંદર પણ આવી જાય છે. એટલે એક પ્રકારે બિહારને મફતમાં મળતું ખૂબ થયું છે. અને બિહારની સ્થિતિ એ પણ છે, બિહાર ગરીબ રાજ્ય નથી. તમે બિહારની પૃષ્ઠભૂમિ જોશો ને તો બિહારમાં સૌથી વધારે જન્મદર પણ બિહારમાં છે. બિહારમાં 54% યુવાઓ 25 વર્ષના, જે અત્યારે વોટિંગ શેરની અંદર 54% જે જનરેશન છે યુવા છે, યંગ છે, જે 25 વર્ષની સરેરાશ આયુમાં બેસે છે. તો આ 54%નો આંકડો આજે સોશિયલ મીડિયા પણ જોવે છે, કેન્દ્રની યોજનાઓ પણ જોવે છે, અને નેતાઓની પરિપક્વતા પણ જોવે છે, અને નેતાઓના કમિટમેન્ટને એ લોકો ધ્યાનથી સાંભળે છે. કેટલા વાયદા કેટલા સક્ષમ કઈ રીતે પૂરા કરી શકે, અને પાછલા પરિણામો અને અસરકારકતા જોવે. લાલુ યાદવનું જંગલરાજ જોયું છે. પરંતુ મને નવાઈ લાગે હિરેનભાઈ કે ભારતીય જનતા પાર્ટી નવો મેનિફેસ્ટો લઈને આવે છે. ભારતીય જનતા પાર્ટીને ક્યાં મેનિફેસ્ટો આપવાની જરૂર છે? ભારતીય જનતા પાર્ટીને તો જેડીએને તો પોતાનો રિપોર્ટ કાર્ડ આપવાની જરૂર છે. અમે આ કાર્ય કર્યું, અમે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કામ કર્યું, અમે આટલી નવી સુગર મિલોની વાત કરી છે, નવી ફેક્ટરી લાવવાની વાત કરી છે, નવી રોજગારી આપવાની વાત થઈ છે. એટલે આવા બધા વિષયો ઉપર રિપોર્ટ કાર્ડ્સ, નો ડાઉટ પ્રજા પાસે કોઈક સંદેશ ગયો છે એટલે એમને વિચારીને વોટ કર્યું છે. પણ વાસ્તવિકતાની અંદર જે બજેટ છે એ બજેટની અંદર કામ નથી. જે પલાયન છે એ સ્વીકારવું તો પડે જ ને. પલાયન છે, બિહારીઓ બહાર નીકળે છે, એમને રોજીરોટી માટે જવું પડી રહ્યું છે. અને
ત્યાં યંગસ્ટર્સ વધારે છે. આખા Youngsters છે, હા. દેશની અંદર બિહારમાં સૌથી વધારે યંગસ્ટર્સ છે. એટલે આ યંગસ્ટર્સની રાજનીતિનું પણ પરિણામ છે. એટલે આવા બધા વિષય ઉપર આપણે જઈશું. હવે મહિલાઓની વાતમાં ત્રીજો મુદ્દો પણ ઉમેરું કે ચલો એમને મદદ મળી એક વસ્તુ, 3 તલાક જેવો એક વસ્તુ, અને બીજો એક મુદ્દો હતો દારૂબંધી. હા દારૂબંધી એટલી જ અસરકારક છે જેટલી ગુજરાતમાં છે. ત્યાંય સહેલાઈથી મળે છે. એટલે પણ સ્ત્રીઓને એટલું લાગે છે કે દારૂબંધી કરી અમારા ઘરના ખોટા પૈસા ખર્ચાતા હતા, કારણ કે મજૂર કક્ષાનો માણસ છે ને એ દારૂ પીતો વધારે હોય, એટલે એની ઘરની જે બચત હતી એ ક્યાંક ને ક્યાંક ખર્ચાતી હતી. એટલે આ ઇકોનોમિકલ જે રીઝન્સ છે, પ્રોપર રીઝન્સ, એ પ્રોપર રીઝન્સ ક્યાંક લોકોએ સમજ્યા છે અને એના કારણે વોટિંગ થયું છે. અને આજે જે રેલવે પહોંચી છે, ત્યાં જે બ્રિજના કામ થયા છે, ત્યાં જે ડેમના કામ થયા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલના કામ થયા છે, નાના નાના ગામડાઓ સુધી રોડ પહોંચ્યા છે. આજે ગામડાઓના હું છેલ્લા 1 મહિનાથી બિહારની રાજનીતિ ઉપર માઇક્રો આમ રિસર્ચ કરી રહ્યો હતો. એટલે નાના નાના ગામડાના લોકો બી કહે છે કે ભાઈ તમને 10,000 મળ્યા, તમે શું લાયા? તો કે 10,000 લાયા, બકરી લાવી. અરે બકરીનું માર્કેટ વધી ગયું, ત્યાં બકરીના ભાવની અંદર 300-400 રૂપિયાનો વધારો થઈ ગયો. એટલે તમે જુઓ કે એ બકરીને એ લોકો શું માને છે, આજીવિકા ગમે ત્યારે કપરી પરિસ્થિતિમાં અમે બકરીનો ઉપયોગ કરી શકીશું. એટલે એ એવા લોકોને કે જેની પાસે 5-7 હજાર નથી ને 10,000 જેના ખાતામાં આવી ગયા છે, તો એમનું હૃદય ગદગદ થવાનું છે. અને એ જે એમની દિલની જે ઈચ્છા હતી કે ભાઈ ચલો અમને મળ્યા છે તો આપીએ વોટ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારેણ એ ઇલેક્શન જીતવા માંગે છે. કેન્દ્રની અંદર પોતાની રાજ્યસભા અને લોકસભામાં પૂરતું વોટિંગ શેર જાળવી રાખવા માંગે છે. અને જે ભવિષ્યની યોજનાઓ છે મોદી સાહેબ, એ ભવિષ્યની યોજનાઓમાં પાર પડે. કારણ કે હવે માત્ર બિહારથી દેશ ઉપર આવવું પડશે ને દેશની ભૌગોલિક સ્થિતિ, પાકિસ્તાન સામે યુદ્ધ ઊભું છે, વિદેશી સંબંધો ઊભા છે, અમેરિકાની પોલિસી સામે ઊભી છે, ભારતને ઇકોનોમિકલ 3 ટ્રિલિયનથી 5 ટ્રિલિયનમાં જવું છે. એટલે મોદી સાહેબ જે છે ગ્રાઉન્ડ લેવલથી લઈને ટોપ લેવલ સુધીની અંદર યેન કેન પ્રકારે જે મારે જોઈએ છે એ જોઈએ, એના માટેના પરિવર્તનની અંદર આપણને બધું જોવા મળી રહ્યું છે. અને આ બિહારની ચૂંટણી એ એનું સક્ષમ પરિણામ. બિલકુલ બિલકુલ હિરેનભાઈ, એમાં બે વધુ વસ્તુઓ ઉમેરીશ. એક તો કે પલાયન એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હજુ પણ છે, કારણ કે દિવાળીના ટાણે પણ આપણે બધાએ જોયું છે કે મોટા પ્રમાણમાં લોકો બિહાર પરત ફરતા હોય છે ઘર જવા માટે. એટલે એ મુદ્દો વર્ષો પછી પણ હજુ યથાવત છે કે મુદ્દો રહે છે. અને બીજી વાત, વિપક્ષ જે છે વારંવાર એક જ વસ્તુને કે પેલું ખટાખટ 10,000 રૂપિયા જે રીતે જમા થયા છે તેને લઈને પણ વારંવાર ટકોર કરતા જોવા મળે છે. જે પલાયન શબ્દ છે ને એને બિહારના સંદર્ભમાં બદલી લેવાની જરૂર છે. હું તમને એના મૂળથી જ વાત કરું પલાયનવાળી, કારણ કે બહુ અગત્યનો મુદ્દો છે. લોકોના મનમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા ન જવી જોઈએ. દર્શક મિત્રો બહુ હોશિયાર છે, સમજી શકશે. બિહારની વાત કરીએ ને તો બિહારથી જે ટ્રેન છે એ પહેલાં આવતી ને, જ્યારે દિલ્હી, ગુજરાત, અમદાવાદ આવતી, તો અમદાવાદથી આવે છે ને, જે બિહારથી અમદાવાદ ટ્રેન આવી રહી છે ને, એ તો ચોક્કસપણે પ્રવાસ કહેવાતો, પણ અને એ ટ્રેન કહેવાતી, એટલે છૂક ગાડી કહેવાતી. પણ અમદાવાદથી બિહાર જતી હોય ને એ ટ્રેનને છે ને ટાઈમ મશીન કહેવાતું. શા માટે? કેમ કે એક યુગમાં ગુજરાત, એક યુગમાં દિલ્હી, અન્ય રાજ્યો, અને બિહાર છે એ ક્યાંક પાછળ, એટલે કે આપણે જોઈએ ને તો કદાચ 100 વર્ષ 200 વર્ષ પાછળ. એટલે એ ટ્રેનને ટાઈમ મશીન કહેવું પડે, એ સ્થિતિ હતી. હવે હું તમને શબ્દ આપું છું પલાયનવાદનો, ખાસ કરીને બિહારના સંદર્ભમાં. એ છે એક્સપર્ટાઇઝ એક્સપોર્ટ. આ 200 વર્ષ જૂનું છે, આજકાલનું નથી. હવે બિહારની બહુ મહત્ત્વની, જો કદાચ આપણે સૌથી મોટી ધરોહરની યાદ કરવી ને તો એ છે નાલંદા વિદ્યાપીઠ. એ નાલંદા વિદ્યાપીઠ છે ને એનામાંથી એક્સપર્ટાઇઝ એક્સપોર્ટ થતું હતું વર્ષો પહેલાં. અને આજે વિશ્વના તમામ જેટલી પણ એક્સપર્ટાઇઝ છે, જેટલી પણ વિદ્વતા છે, એના મૂળમાં જશો તો આપણને નાલંદા વિદ્યાપીઠ મળશે. અને ત્યાં જનરેટ થયેલી લાઇબ્રેરી, ત્યાં જનરેટ થયેલું નોલેજ, ત્યાં જનરેટ થયેલું વિસ્ડમ એક્સપોર્ટ થયું છે. આજે પણ આ સ્થિતિ છે સાહેબ. બિહાર સૌથી જીનિયસ સ્ટેટ છે. બિહાર સૌથી વધારે યુપીએસસી ક્લિયર કરતા યુવાનોને પ્રસ્તુત કરે છે. આપણા ગુજરાતમાં પણ બિહારના IPS IAS અધિકારીઓ છે. જેવી રીતે ઓઝા સાહેબે વાત કરી એ મુજબ જે શ્રમિકો છે એને મજૂર શબ્દ નથી વાપરી શકાતો આપણાથી, કેમ કે એ લોકો છે એ દેશના વિકાસમાં ફાળો આપે છે. માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, ગુજરાતમાંથી જ નહીં,
અન્ય રાજ્યોમાંથી પણ બિહારમાં ઘણી બધી ટ્રેનથી લોકો કોરોના કાળમાં એમના વતનમાં પાછા પણ ગયા હતા અને બહુ સારી રીતે પહોંચી શક્યા હતા. એનું કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ સરકાર હતી. તો આ સ્થિતિમાં બિહારીઓને આ બધી વાત યાદ છે, એમને ખબર છે કે એમના ઘર સુધી રસી પહોંચી ગઈ હતી. વિશ્વના અનેક વિકસિત કહેવાતા, વિકસિત થઈ ચૂકેલા દેશ કહેવાતા, ચંદ્ર ઉપર સૌથી પ્રથમ પગ મૂકનાર દેશ તરીકે પણ એમની પાસે રસીઓ નહોતી પહોંચી. સાહેબ, આપણે લોકો ભવિષ્ય ભાગતા હતા. કોરોના કાળની ખાલી એક જ લાઈનમાં વાત કરું તો એવું ભાગતા હતા કે ગીચ વસ્તીવાળો અને અવ્યવસ્થાથી ભરેલો દેશ ભારત, એમાં કોરોનાના કારણે સર્વનાશ થઈ જશે. સાહેબ, આપણે ભારત નહીં, ભારતની આજુબાજુના કેટલા દેશોમાં કોરોના રસી પહોંચાડી અને આપણા પ્રધાનમંત્રીને વિદેશના પ્રધાનમંત્રીને ચરણ સ્પર્શ કરતા જોયા. આ સ્થિતિ પહોંચી. બિહારની બાબતમાં આપણે બૌદ્ધ ગયાને પણ યાદ કરવું પડે, ગૌતમ બુદ્ધને પણ યાદ કરવા પડે, આપણે ચંદ્રગુપ્ત મૌર્યને પણ યાદ કરવા પડે અને સમ્રાટ અશોકને પણ યાદ કરવા પડે. આ લીગસી 200 વર્ષ જૂની છે. એ લીગસી એક્સપર્ટાઇઝ એક્સપોર્ટ થાય છે, પલાયન નથી. અને આજે આપણે બિહારના ગામડાઓ સુધી રસ્તાઓ પહોંચાડી શક્યા છીએ, બ્રિજો નવા બન્યા છે, હોસ્પિટલો બની છે, શૈક્ષણિક સંસ્થાનો બન્યા છે. આજે બિહાર છે એ રેવન્યુ જનરેટ કરે છે. બિહારમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય છે તો સાહેબ એ મની ઓર્ડર કે પેલું જે ઓનલાઈન ટ્રાન્સફર થતા હોય પૈસા, એનાથી એ પૈસા બિહારમાં જ મોકલે છે અને બિહારના વિકાસમાં જ આવે છે. પરંતુ લોકો સમૃદ્ધ પણ થઈ રહ્યા છે, લોકોને ખરેખર વિકાસનો સ્વાદ ચાખવા પણ મળી રહ્યો છે. એના કારણે આજે બિહાર છે એ સ્થિતિમાં છે કે આવનારા દિવસોમાં બિહાર નંબર 1 રાજ્ય બને તો એ નવાઈ ન પામવું. ખાસ કરીને શિક્ષણની બાબતમાં ગુજરાતમાં બીજા ક્રમે છે. આ બહુ મહત્ત્વની બાબત સમજી લેજો બધા. અને સૌથી અગત્યની બાબત, વિકાસ દર પણ ભારતમાં રાજ્યોની દ્રષ્ટિએ, આપણે રાજ્યોનો ભેદભાવ નથી કરતા, પણ રાજ્યોની દ્રષ્ટિએ બીજા ક્રમાંકે છે. એટલે કે 11% વિકાસ દરમાં વધારો થયો છે. આ સ્થિતિમાં બિહારને પહોંચાડી શક્યા છીએ. આજે બિહારના ગામડે ગામડે આપણે લાઇટ પહોંચાડવામાં સફળ થયા છીએ, રસ્તાઓ પહોંચાડવામાં સફળ થયા છીએ અને સામાન્ય જે પાયાની સુવિધાઓ છે એ લોકો સુધી પહોંચી રહી છે, લોકો સુધી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. મહિલાઓ જે કચડાયેલી હતી એ મજબૂત થઈ રહી છે. કરી એ બરાબર છે, પણ એક હું પણ રિપોર્ટ જોતી હતી તો એમાં એક ત્યાંના જ યુવાએ એવું કીધું કે પ્રધાનમંત્રી અહીંયા આવે છે ત્યારે પુલની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, પણ એવું કેમ નથી કહેતા કે યુવાનો માટે અહીંયા રોજગારી અમે સ્થાપિત કરીશું. બહુ સરસ, બહુ સારી વાત કરી તમે. હવે આપણે જે મેં વાત કરીને, મેં કીધું રોડ બને છે, ત્યાં નાના નાના ગામડા સુધી પણ બહુ સારા માર્ગો બની ગયા છે, બની રહ્યા છે, બ્રિજ બની રહ્યા છે, શૈક્ષણિક સંસ્થાઓ. આ જે કંઈ પણ વિકાસ થઈ રહ્યો છે ને, એ વિકાસ કંઈ આ રિમોટથી તો થતો નથી. એ કંઈ વિકાસ છે ત્યાં ઓટોમેટિક ડાયનામાવાળું કોઈ મશીન મૂક્યું છે ને એનાથી થઈ જાય છે એવું નથી બનતું ને. એમાં કોણ જોઈએ? આપણા એ લોકો જોઈએ ને, સ્થાનિક લોકો જ જોઈએ. તો એ સ્થાનિક લોકો છે ને એને એમાંથી રોજીરોટી જ મળે છે. સાહેબ, હું તમને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની વાત કરું છું તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા જે સરકારી નોકરી માટે થઈને લોકો નોંધણી કરાવે, પછી એને નોકરી મળી જાય, એમને ખાનગી નોકરી મળી જાય કે સરકારી નોકરી મળી જાય તો પણ એને પોતાનું નામ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી રદ કરાવવાનું કામ એમનું છે. છતાં પણ એ ન કરાવે તો એ સંખ્યા ત્યાં છે ને સરકારી આંકડામાં જોવું ને તો અમને બહુ મોટી દેખાય. પણ તમારે શું કરવાનું, ખાલી જે રીતે અમારે જેમ પેજ પ્રમુખની ને પેજની વ્યવસ્થા છે ને એમ ત્યાં પણ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી ખરેખર મીડિયાએ આ કામ કરવું જોઈએ. જે લોકો આરટીઆઈ કરીને માહિતી મેળવી લે તો એક પેજ રેન્ડમ કાઢી લેવાનું ત્યાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. હવે એમાં તમે ફોન કરજો, તમને 10માંથી 9 લોકો એવા મળશે કે જેની પાસે ઓલરેડી રોજીરોટી છે અને સરકારી નોકરી કરતાં વધારે પગાર મેળવી રહ્યા છે. આ સ્થિતિ છે. એટલે રોજગારની સ્થિતિમાં ખરેખર આપણે ખૂબ સુધારો કરી રહ્યા છીએ. એના પરિણામે તો આ જ્વલંત વિજયની આપણે જે જોઈ રહ્યા છીએ એ ગાથા એટલા માટે આ લખાઈ રહી છે, એટલા માટે લખાઈ રહી છે. બહુ મહત્વની બાબત ઓઝા સાહેબે પણ કરી, પેલી રિપોર્ટ કાર્ડ અને મેનિફેસ્ટોવાળી, એ બહુ સરસ વાત હતી. એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. પણ મારે ખાસ એ કેવું છે કે રિપોર્ટ કાર્ડ અને મેનિફેસ્ટો એટલા માટે જરૂરી છે, જેમ અમારા છે ને હમણાં એક ચેનલ ઉપર અમારા સહપ્રવક્તા બહુ વિદ્વાન છે મહેશભાઈ પુરોહિતે સરસ વાત કરી હતી કે પેલો આઈફોન આવે છે ને તો એમાં હવે 16 આવે, પછી 17 આવે, પણ એમાં એની પણ જાહેરાત તો કરતી જ રહેવી પડે સાહેબ. કારણ કે નવા ફીચર શું આવવાના છે ને એ જાણવા માટે થઈને મેનિફેસ્ટો જરૂરી છે, પોલિટિકલ લેંગ્વેજમાં કહું તો. બરાબર. મુકેશભાઈ, એક વસ્તુ સમજીએ આપણે કે અત્યારના સમયમાં આ વખતે જોયું છે ને તો એમાં મહિલા વોટર છે એ વધારે છે, એટલે કે મહિલાઓએ વધારે પ્રમાણમાં વોટ કર્યા છે. એના પાછળના અગર આપણે પહેલું જોઈએ સિક્કાની બંને સાઈડ, તો એક સાઈડ તો એ કે મહિલાઓ ત્યાં વધારે પ્રમાણમાં છે કારણ કે મોટાભાગના યુવાનો હોય કે પછી પુરુષો એ બહાર કમાવા માટે, રોજીરોટી મેળવવા માટે જતા હોય છે. એ પણ એક કારણ હોઈ શકે છે કે એટલા જ માટે મહિલાઓનું વોટ વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. અને બીજું મહત્વનું કારણ એ પણ છે કે 10,000 રૂપિયા જ્યારે બેંક એકાઉન્ટમાં પડ્યા હોય એ પણ મહિલાઓને આકર્ષિત કરે.
શું કહેશો? એ ચોક્કસ મહિલાઓ આકર્ષાય છે, એમાં કોઈ બે મત નહીં. અને આ વખતના પરિણામમાં સ્થિતિ અને સમયને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે, એના કારણે પણ વોટ શેર વધ્યો છે. પરંતુ હિરેનભાઈ, તમારી એક વાત સાથે હું એટલા માટે સહમત નથી. તમે જે પલાયનવાદની વાત કરી અને રોજગારીની વાત કરી, છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે અને નીતિશ કુમારજી 20 વર્ષથી ત્યાં મુખ્યપ્રધાન છે. તો જે ઇન્ડસ્ટ્રીઝ માટે કામ થવું હતું, જે છેલ્લા 20 વર્ષની અંદર ત્યાંની સુગર મિલો બંધ થઈ ગઈ, કોલ મિલો બંધ થઈ ગઈ, ત્યાંની જે રસ્તાઓ પર જે ફેક્ટરીઓ હતી એ બંધ થઈ ગઈ, સરકારી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ. હવે છેલ્લે અમિત શાહ સાહેબે ત્યાં જઈ અને એવું કીધું ભાઈ અમે નવા સુગર મિલના પ્લાન્ટ નાખીશું. હા, બીજું ભૌગોલિક કારણ એ પણ છે કે જેટલું ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારો છે, પોર્ટ છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલું બિહારમાં નથી. બિહારમાં બાહુબલી તત્વો પણ ચાલે છે, ગુંડાગીરી તત્વો પણ ચાલે છે, ખંડણી ગોળ પણ ચાલે છે. એમાં ક્રમશઃ આંકડો નીચો ગયો છે, સુધાર થયો છે, એ ચોક્કસ માનવું પડે. આજે પણ અનંતકુમાર જીતી રહ્યા છે, જેઓની ઉપર 50થી વધારે FIR છે. એ સુરજભાનની પત્ની, જે બંને રાઇવલ્સ છે, બંને બાહુબલી છે, એ જીતી રહ્યા છે. સમ્રાટ ચૌધરી, જે ભાજપનું એક મોટું નામ ગણાય છે, એના ઉપર 9 કેસ છે, બળાત્કારના કેસ છે. અને એવા લગભગ 40થી 50% નામ જે ઉમેદવારો છે અને 70-80% RJDના ઉમેદવારો છે. તો આ બધા તો બાહુબલી છે, એમના ઉપર ક્રિમિનલ કેસ છે. તો આ ઇથિક્સ સાથે, નૈતિકતા સાથે, સ્વચ્છ છબી સાથે લડાયેલું તો ચૂંટણી છે કહેવાય જ નહીં. પલાયનવાદની વાત ઉપર ફરી આવું કે ત્યાં જરૂર છે ઇન્ડસ્ટ્રીઝની. શા માટે? બહાર રાજ્યો નિર્ભર છે. બિહારના શ્રમિકો ઉપર 12 રાજ્યો નિર્ભર છે. તમે પંજાબમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, ગુજરાતમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ કે તમે દિલ્હીમાં જાઓ, જો ત્યાં બિહારી શ્રમિક ના હોય તો ત્યાં તમારે હડતાલ પડી જાય. સુરતની અંદર આપણે જોઈએ છીએ ટેક્સટાઇલ ઉદ્યોગ, ત્યારે રેલવેમાં જતા હોય ને ત્યારે રેલવેની ઉપર બેસીને જતા હોય છે. એ પ્રમાણેની સંખ્યા છે અને એ એક નેચર બની ગયું છે અને તે લોકો જેન્યુઇન મહેનત કરે છે. એટલે એ એક પ્રકારની ત્યાંનું જે DNA છે, એ DNA બીજા રાજ્યોમાં નથી. તમે સાઉથમાં જાઓ તો એ એજ્યુકેશનલ માણસ છે, પણ એ શ્રમિક ન બની શકે, વજન ન ઉઠાવી શકે. એટલે આ ભૌગોલિક નેચર છે, DNA છે. પરંતુ બિહારમાં એજ્યુકેશન છે, બિહારમાં જનની દર વધારે છે, બિહારમાં યુવા દર વધારે છે. મેં જેમના કીધું 54% દર વધારે છે. પણ હવે ત્યાં જરૂર જે છે, ત્યાં જરૂર છે માત્ર ને માત્ર ફેક્ટરી, રોજગાર મળે. અને રોજગાર ઉપર વધારે ચિંતન થયું છે. આણે માત્ર તેજસ્વી યાદવે રોજગાર ઉપર ચૂંટણી કરી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ માત્ર વોટ ચોરી ઉપર એને મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસની બાજુ કોઈ મુદ્દો જ નથી. આજે કોંગ્રેસનો સૂર્યાસ્ત થઈ ચૂક્યો. તમે જુઓ, પૂર્ણવિરામ લાગી ગયું કે જે છેલ્લે 16-17 સીટો આવતી હતી, આજે 5 સીટો માટે પણ વલખા મારવા પડે છે. બરાબર છે. પરંતુ પીકેની રાજનીતિ, પીકે પણ અર્શથી ફર્શ ઉપર આવી ગયો. પરંતુ અહીંયા ચોક્કસ એવું કહેવું પડે છે કે લોકોએ મોદી સાહેબ પર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતનું રાજકારણ પણ ગુજરાતના નેતૃત્વને વોટ નથી આપતું. ગુજરાતનું રાજકારણ મોદીજીના નેતૃત્વને વોટ આપે છે. એ જ પ્રમાણે બિહારની જનતાએ ક્યાંક મોદીજી ઉપર ભરોસો મૂક્યો છે, મોદીજીની પોલિસી ઉપર, નેતૃત્વ ઉપર. અને આની અંદર તો હું છેલ્લે એટલા સુધી પણ ઉમેરી દઉં કે ચૂંટણીના આગલા દિવસે થયેલો બોમ્બ વિસ્ફોટ પણ ક્યાંક લોકોને સ્પર્શી ગયો છે. ઓપરેશન સિંદૂર એ પણ ક્યાંક લોકોને સ્પર્શી ગયું છે. અને મુસ્લિમો માટે ભેદભાવની નીતિ નથી રાખી એનો ઉઘાડ કર્યો છે અને એ લોકોને સ્પર્શી ગયું છે. આવા બધા કંઈક જે હૃદયસ્પર્શી મુદ્દાઓ હતા એ પ્રજા સુધી પહોંચ્યા છે. મહિલાઓના દર્દને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. અને મેં ઘણા મહિલાઓને જોયા છે કે રાત્રે 12 વાગે શહેરના ગાર્ડનમાં બેસી શકે છે એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. એટલે આ જે વિડીયો વાયરલ થવા લાગ્યા છે, સોશિયલ મીડિયાની અંદર કામ કરી ગયું છે. અને સોશિયલ મીડિયામાં નેગેટિવિટી ચાલે તો પોઝિટિવિટી પણ ચાલે. એટલે બંનેની જ્યારે બે પાસા દેખવામાં આવે, જોવામાં આવે, ત્યારે પ્રજા વિચારતી હોય છે કે ખરેખર અમને મૂર્ખ કોણ બનાવે છે અને અમારી સાથે કોણ છે. હવે આમાં બધાય છે, બાહુબલી છે, પણ અમારે કોકને એકને તો વોટ આલવો. એટલે હવે કોણ ઓછું, તો પછી એમ જોઈને પણ વોટ અપાય છે. એટલે આ આખું બિહારનું ગણિત જે છે એ ભૌગોલિક દ્રષ્ટિકોણ સાથે, સામાજિક દ્રષ્ટિકોણ સાથે, ધાર્મિક દ્રષ્ટિકોણ સાથે, બૌદ્ધ ગયા
બહુ ધાર્મિક મહત્વ છે. આપણા પ્રધાનમંત્રીજી પણ બૌદ્ધ ગયા જઈને તર્પણ કરીને આવેલા છે. આ જે નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ એવો છે કે જો આજે ત્યાં લાઇબ્રેરી હોત તો આજે વિશ્વમાં નંબર 1 ક્યાંનું ઉપર પહોંચી ગયું હોત. 7 દિવસ લાગ્યા હતા મુગલોએ લગાડેલી આગને નાલંદા વિદ્યાપીઠમાં આગ ઓલવવામાં 7 દિવસો લાગ્યા. કેટલા પુસ્તકો હશે. એટલે આ ત્યાંનું જે શિક્ષણ છે અતિ બૌદ્ધિક કક્ષાનું છે. ત્યાંના પંડિતો છે અતિ બૌદ્ધિક કક્ષાના છે. વેદ વિજ્ઞાન આ બધું ત્યાંથી નીકળેલું છે. એટલે દરેક ભૂમિની એક વિશેષતા છે. એ નારી તત્વ, નારી શક્તિ તત્વ, જનની પ્રજનન શક્તિ પણ બિહારમાં વધારે છે. એટલે આવા બધા વૈજ્ઞાનિક તથ્યો પણ ત્યાં જોવા મળે છે. ખાણ છે પણ ત્યાં એ પહોંચી નથી શક્યા. ઇન્ડસ્ટ્રીઝ નથી પહોંચી શકી. ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે બંગાળમાં જતા ડરે છે હવે કદાચ બિહારમાં જશે. કારણ કે બિહારના આ ઇલેક્શનની અંદર મોટા ઉદ્યોગપતિઓનો ઇન્ટરેસ્ટ પણ રહ્યો છે, દેખાયો છે અને સમર્થન પણ મળ્યું છે. એટલા માટે કંઈક આશાઓ બંધાઈ છે. હમણાં જ મેં પશ્ચિમ બંગાળના જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એવું કીધું કે જો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આવશે તો અમે ટાટાને ફરી અહીંયા ફેક્ટરી માટે ઇન્વાઇટ કરીશું. એટલે આવા સ્ટેટમેન્ટ આપવા પડે છે. એટલે અને હવે મજાની વાત એ છે SIR ની શુદ્ધિકરણ થઈ ગઈ. હવે આવશે બંગાળ અડીને આવેલું છે અને બંગાળની અંદર જે રાજનીતિ જોવા મળશે એ અદ્ભુત હશે અને એનું પણ પરિણામ ક્યાંક ચોંકાવનારું હશે. અત્યાર સુધીના બિહારના પરિણામો અને ચૂંટણીઓ રક્તરંજિત હતી અને ગઈકાલે મેં તેજસ્વી યાદવની એક પ્રેસ કોન્ફરન્સ સાંભળતો હતો. ત્યાં એને કીધું હતું કે ભાઈ તમે કાલ સવારથી વહેલા પહોંચી જજો. ચૂંટણીમાં મતદાનમાં ગડબડી થવાની શક્યતાઓ છે. તમે આક્રમક થજો, આમ રહેજો, મિલિટરી ગોઠવાશે, આમ થશે, તેમ એવી બધી ઘણી આશંકાઓ વ્યક્ત કરી. પણ મને તો આ ઇલેક્શન અત્યાર સુધીનું સૌથી સારું શાંતિપૂર્ણ ઇલેક્શન પણ થયું અને શાંતિપૂર્ણ વોટિંગ પ્રક્રિયા પણ ચાલી રહી છે અને એના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ અને સૌ કોઈની નજર પણ છે કારણ કે આ વખતે પ્રચંડ જીત હવે NDA તરફની જે દેખાઈ રહી છે અને બીજી તરફ ત્યાં ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવારથી સતત અમે આપ સુધી અપડેટ પહોંચાડી રહ્યા છીએ. હાલ સમય થયો છે એક બ્રેકનો. આપ જોતા રહો TV13 ગુજરાતી.